ભુજમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે। મહત્વનું છે કે શહેરભરમાં 12 વોર્ડમાં 19 દિવસમાં કોલેરાના 19 જેટલા કેસ નોંધાયા છે। તો બીજી તરફ મકતમપુરા અને સાથે જ રામોલમાં પણ સૌથી વધુ 3 કેસ સામે આવ્યા છે। અસરવા સહિત રામોલ અને ઈસનપુર સહિત અલગ અલગ વિસ્તારોમાં કોલેરાના 2 કેસ નોંધાયા છે। તો બીજી તરફ ઝાડા ઉલટીના કેસમાં પણ ઘરખમ વધારો થયો છે। ટાઇફોઇડના કેસમાં પણ વધારો થયો છે। તો બીજી તરફ કમળાના પણ કેસ વધ્યા છે। મલેરિયાના 53 જેટલા કેસ સામે આવ્યા છે અને ઝેરી મલેરિયાના 3 કેસ નોંધાયા છે। પાણીના 57 જેટલા સેમ્પલ એ પીવા લાયક જ ન હતા તેવી પણ માહિતી સામે આવી છે। તો અલગ અલગ જગ્યાઓ પરથી જે રીતે સમાચાર સામે આવ્યા છે, રોગમાં પણ વધારો થયો છે। ટાઇફોઇડના અને સાથે જ કમળાના કેસ પણ વધ્યા છે। અમદાવાદ શહેરભરમાં પાણીજન્ય રોગમાં પણ વધારો થયો છે। શહેરભરમાં 12 જેટલા વોર્ડમાં 19 દિવસમાં કોલેરાના 19 જેટલા કેસ નોંધાયા।